શ્રીમદ ભાગવત કથા નવમો સ્કંદ ભાગ 9. રામચંદ્રજી શૃંગવેરપુર આવીને પધાર્યા છે. આવીને ગંગાજીને પ્રણામ કરે છે. રાજા ગૃહકરાજને સીતારામના આગમનની ખબર પડી. ગૃહક આવી રામના ચરણે પડ્યા. રામજી તેમને અપનાવે છે. ગૃહક રાજા રામને ગામમાં આવવા વિનંતી કરે છે, પરંતુ રામજી તેમને પોતાની મર્યાદા સમજાવતા કહે છે કે 14 વર્ષ મારે વનવાસમાં રહેવાનું છે. તે સમય દરમિયાન હું ગામમાં પ્રવેશ ન કરી શકું. રામચંદ્રજી સુમંતને પાછા વળવાનું કહે છે. પિતા તથા માતાઓને પ્રણામ પાઠવે છે. રડતા હૃદયે સુમંત રથ લઈ પાછા વળે છે, પરંતુ કંઈક વિચારીને અટકી જાય છે. રામ રાજા ગૃહકને કહે છે કે વડનું દૂધ મંગાવો. વડના દૂધ વડે રામ પોતાની જટા બનાવે છે. રામજીનું આવું વનવાસી રૂપ જોઈ ગૃહક મૂર્છા ખાઈને જમીન પર પડે છે. સવારે ગંગા પાર કરવાની છે. ગંગા કિનારે હોડીમાં ઊભેલો એક કેવટ દેખાય છે. હતો તે એક કેવટ, પણ અદ્વિતીય હતો. લક્ષ્મણજી કેવટને કહે છે, અમને ગંગા પાર લઈ જા. કેવટ નાવડીમાંથી ઉતરતો નથી. ત્યાં ઊભો ઊભો જ કહે છે, હું તમને ગંગા પાર નહીં ઉતારું. હું તમારો મરમ જાણું છું. લક્ષ્મણજી હસી પડે છે. આ અભણ અબુદ્ધ કેવટ રામનો મર્મ જાણવાનો દાવો કરે છે. તેઓ પૂછે છે, ભાઈ, તું અમારો શો મર્મ જાણે છે? કેવટના જ્ઞાનચક્ષુ ખુલી ગયા છે. હૃદયમાં રામ પ્રત્યેનો પ્રેમ ઉછાળા મારે છે. તે કહે છે, રામચરણ રજમાં એવી શક્તિ છે કે તેના સ્પર્શથી પથ્થર પણ સ્ત્રી બની જાય છે. મારી નાવડી તો લાકડાની છે. લાકડું પથ્થર કરતાં પોચું હોય. તેમની ચરણરજથી મારી નાવડી જો સ્ત્રી બની જાય તો હું મારા કુટુંબનું ભરણ પોષણ ક્યાંથી કરું? વધારામાં મને બીજી સ્ત્રી પણ મળે. ના ભાઈ ના, હું તમને મારી નાવડીમાં બેસવા નહીં દઉં. લક્ષ્મણજી હસે છે અને કહે છે, કોઈ પણ ઉપાયે તું અમને ગંગા પાર કરે તો સારું. કેવટ થોડીક વાર વિચાર કરે છે અને પછી કહે છે, એક ઉપાય છે. તમારે નાવડીમાં બેસવું હોય તો રામજીના બંને ચરણો મને સારી રીતે ધોવાની રજા આપો. રામજીના ચરણો પખાડી તેમને ધોઈ સ્વચ્છ કરી પછી જ હું તેમને નાવડીમાં બેસાડી અને ગંગા પાર લઈ જઈશ. ધન્ય છે કેવટ, તને અભૂત કોણ કહેશે? મોટા મોટા મુનિઓ અનેક વર્ષો સુધી તપ કરીને પણ જે મેળવી શકતા નથી તે એક ક્ષણમાં મેળવ્યું. રામજી પણ મનમાં હસે છે. તેમને યાદ આવે છે આ પહેલાંની એક ઘટના. આ કેવટ પૂર્વજન્મમાં ક્ષીરસાગરમાં કાચબો હતો. નારાયણના ચરણોની સેવા કરવાની ઈચ્છાથી તે તેમની નજદીક આવ્યો. લક્ષ્મીજીએ તેને પાસે આવતા અટકાવ્યો. શેષનાગે ફૂફાડો મારીને તેને ભગાડ્યો. હવે ઠીક લાગ આવ્યો છે આજે. રામજી કેમ ન હસે? લક્ષ્મીજી અને શેષનાગ એટલે કે સીતાજી અને લક્ષ્મણજી ઊભા ઊભા જોયા કરશે અને આ કાચબો એટલે કે કેવટ આજે નારાયણના એટલે કે શ્રી રામના બંને પગની સેવા પામશે. આજે કેવટ ભાવપૂર્વક ભગવાનના બંને પગની સેવા કરે છે. લાકડાની કાથરોટમાં ભગવાનને ઊભા રાખ્યા છે. કેવટ તેમના પગ પખાડે છે. ઘસી ઘસીને પગ ધુએ છે. સહેજ પણ રજ ચોંટી ન રહેવી જોઈએ. રજને દૂર કરવાને બહાને તે વધુ લાંબો સમય ચરણ સેવા કરવા માંગે છે. સમય થાય છે અને સીતાજી તથા લક્ષ્મણજી અકળાય છે, પરંતુ શું કરે? આજે કેવટ વગર તેમનો નિસ્તાર નથી. કેવટે પ્રભુના પગ ધોયા. પોતે અને તેના કુટુંબના બધા જ સભ્યોએ ચરણોદક પીધું, માથે ચડાવ્યું, આંખે લગાડ્યું. બ્રહ્માજીએ તો એકમાત્ર શ્રી રામ એટલે કે વામનજીના પગના એક અંગૂઠાને જ ધોયો હતો. તેથી વિશેષ સદભાગ્ય તેને મળ્યું ન હતું. કેવટને તો બંને પગ ધોવાના મળ્યા. બ્રહ્માજી તેના ભાગ્યને અદેખાઈ ન કરે તો શું કરે? પગ ધોઈ પોતાના ખભા ઉપર બેસાડી કેવટ શ્રી રામને નાવડીમાં બેસાડે છે.
ગંગાજીના સામે કિનારે લઈ જાય છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. રામજી કેવટને ઉતરાઈ આપવા માંગે છે, પરંતુ પાસે કશું જ નથી. વિધિની વિચિત્રતા તો જુઓ. ત્રિલોકના ધણી પાસે, સાક્ષાત લક્ષ્મીજીના સ્વામી પાસે કેવટને આપવા માટે કશું નથી. માતાજી તેમની વહારે આવ્યા છે. પોતાની અંગૂઠી ઉતારી તેમણે રામજીને આપી. રામે તે અંગૂઠી કેવટને આપવા લાગ્યા. રામે કહ્યું, કેવટ, મજૂરી તરીકે નહીં, પરંતુ પ્રસાદ તરીકે આપેલી આ અંગૂઠીનો સ્વીકાર કર. કેવટ ના પાડે છે. પ્રસાદ લેવાનો આ સમય નથી. 14 વર્ષનો વનવાસ પૂરો કરી પાછા વળતા અહીં આવશો ત્યારે આપને ગંગા પાર ઉતારી આપનો પ્રસાદ લઈશ. કેવટ અંગૂઠી લેતો નથી ત્યારે લક્ષ્મીજી તેને તે લેવા આગ્રહ કરે છે. કેવટ કહે છે, અમે જાતભાઈઓ છીએ, જાતભાઈ પાસેથી ઉતરાઈ ન લેવાય. લક્ષ્મણને ગુસ્સો ચડે છે. તે કેવટ કહે છે, તું અમારો જાતભાઈ કેવી રીતે થયું? કેવટ કહે છે, તમારી અને મારી જાત એક ન હોય તો ભલે, મારી અને રામજીની જાત તો એક છે. હું ગંગાજીનો કેવટ છું અને શ્રી રામજી ભગવાન ભવસાગરના કેવટ છે. હું લોકોને ગંગા પાર ઉતારું છું, રામ જીવોને ભવસાગર ઉતારે છે. પછી તે શ્રી રામજીને કહે છે, નાથ, સમય આવે ત્યારે આ જીવને સંસાર સાગરથી પાર ઉતારજો. જાસુ નામ સુમિરન એક બારા, ઉતરહી નર ભવ સિંધુ અપારા. 14 વર્ષના વનવાસ પૂરા કરી પાછા વળતા રામ ગંગા કિનારે આવ્યા નથી. તેઓ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા પહોંચ્યા છે. રાજ્યાભિષેક વખતે કેવટ આવ્યો નથી, ગુહક આવ્યો છે. શ્રી રામ કેવટને ભૂલ્યા નથી. ગુહકની મારફત તેઓ કેવટને પ્રસાદ મોકલાવે છે. ગંગા પાર કરી રામ આગળ વધે છે. ગુહક તેમનો સંગ છોડતો નથી. શ્રી રામચંદ્રજી તેને ચિત્રકૂટ સુધી સાથે રહેવાની રજા આપે છે. વનની કેડી ઉપર આગળ લક્ષ્મણ, પછી સીતાજી અને પછી શ્રી રામ અને અંતે ગુહક એમ તેઓ ચાલે છે. માર્ગમાં વનવાસીઓ મળે છે. રસ્તામાં મુકામ કરે ત્યાં વનવાસીની સ્ત્રીઓ સીતાજીને વંદન કરવા આવે છે. કોઈક પૂછે છે, રાજા ગુહકને તો અમે ઓળખીએ છીએ, પરંતુ આ બે એ તમારા શું થાય? સીતાજી જવાબ આપે છે, તેમાં જે ગોરા છે તે મારા દિયરજી થાય. મેઘશ્યામ રામજીનો પરિચય વનવાસી સ્ત્રીઓને આપોઆપ જ મળી જાય છે. રાત્રે મુકામ કરવામાં આવે છે. લક્ષ્મણ તથા ગુહક રામ સીતા માટે દર્ભની પથારી કરે છે. સીતાજી અને રામજી તેના ઉપર શયન કરે છે. લક્ષ્મણ અને ગુહક ચોકી કરતા જાગે છે. ગુહક વાતચીતમાં કૈકેયીનો તિરસ્કાર કરે છે ત્યારે લક્ષ્મણ તેમને ઉપદેશ આપે છે. લક્ષ્મણજીએ ગુહકને આપેલો ઉપદેશ એટલે લક્ષ્મણ ગીતા. લક્ષ્મણજીએ ગુહકને આપેલો ઉપદેશ એક વાક્યમાં સમાઈ જાય છે. સુખસ્ય દુઃખસ્ય ન કોડપી દાતા. સુખ અને દુઃખ આપનાર અન્ય કોઈ નથી. કર્મના આધારે આ સૃષ્ટિ રહેલી છે. જ્ઞાની પુરુષો પોતાના સુખ દુઃખ માટે પોતાના સિવાય બીજા કોઈને જવાબદાર ગણતા નથી. માટે સુખ અગર દુઃખના સમયે સીતારામના ચરણમાં ચિત્ત ચોંટાડીને સ્મરણ કરવું એ જ સુખ દુઃખના દ્વંદ્વમાંથી મુક્ત થવાનો એકમાત્ર સર્વોત્તમ ઇલાજ છે. કાહુ ન કોઉ સુખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ શુભ ભ્રાતા. ભગવાન રામ પણ પોતાને કર્માધીન માને છે. તેઓ ઈશ્વર છે. તેમને કર્તાપણું નથી, કર્મના બંધન નથી, છતાં તેઓ કર્મની મર્યાદા પાળે છે. તે તેમની ઉત્કૃષ્ટ લીલા છે. પૂર્વજન્મમાં શ્રી રામ પરશુરામ તરીકે પ્રગટ થયા હતા. કૈકેયી તેમની માતા રેણુકા રૂપે હતા. ગંધર્વરાજનું અપ્સરાઓ સાથેનો વિહાર જોઈ તેમના મનમાં વિકાર પ્રવેશ્યો હતો. તેમના પતિ જમદગ્નિએ આ વાતની ખબર પડી તેમણે પરશુરામને આજ્ઞા કરી, તારી માએ માનસિક વ્યભિચાર કર્યો છે, તેનો શિરચ્છેદ કર. પિતાની આજ્ઞા પાળવામાં સદા તત્પર પરશુરામે પોતાના પરશુથી માતાનું મસ્તક ધડથી જુદું કર્યું હતું.
પૂર્વજન્મમાં પરશુરામ રૂપે રામજી માતા કૈકેયીને જે દુઃખ આપ્યું હતું તે તેમના કર્મના ફળરૂપે આ જન્મે તેઓ સ્વયં ભગવાન હોવા છતાં તેમને ભોગવવું પડ્યું છે. તેમને વનના કષ્ટો સહન કરવા પડ્યા. તેમણે રામાવતારમાં વાલીને બાણથી માર્યો એ કર્મનું ફળ કૃષ્ણાવતારમાં ભોગવવું પડ્યું. કૃષ્ણાવતારમાં વાલીએ પારધી રૂપે તેમને તીર માર્યું. સૌએ પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આ છે લક્ષ્મણ ગીતાનો સારાંશ. ત્યાંથી શ્રી રામ, સીતા અને લક્ષ્મણ ભારદ્વાજ મુનિના આશ્રમે થઈ વાલ્મીકી ઋષિના આશ્રમે પહોંચ્યા છે, જેની કથા આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.